રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 51.16% નોંધાયો. સૌથી વધુ વરસાદ કચ્છમાં 58.46% નોંધાયો. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48% વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 49% જેટલો વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં 55.22% વરસાદ નોંધાયો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તટીય વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે વરસાદ. પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં સતત થયેલા વરસાદને કારણે જળાશયોની સપાટીમાં થયો વધારો. 206 જળાશયોમાં 59.50% જેટલો જળસંગ્રહ થયો. 26 જળાશયો 100% ભરાઈ ગયા. 41 જળાશયો હાઈ એલર્ટ પર, 22 જળાશયો એલર્ટ અને 22 જળાશયોને વોર્નિંગની કેટેગરીમાં મુકાયા. નર્મદામાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થયો. ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થતાં જળસપાટીમાં વધારો થયો. હાલ ડેમની જળસપાટી 121.40 મીટરે પહોંચી. પાણીની આવક થતાં આરબીપીએચના 3 અને સીએચપીએચનું 1 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લામાં થઈ નવા નીરની આવક. કુલ 27 જેટલા ડેમમાં નવા 53.90% જેટલો પાણીનો સંગ્રહ. આજી એક ડેમ 70%, નિયારી એક ડેમ 98% ભરાયો. રાજકોટ સિંચાઈ વિભાગની કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો. 5 જેટલા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર 4થી વધુ સોસાયટીમાં વરસાદી પાણી યથાવત. વરસાદના વિરામ બાદ પણ પાણી ભરાયેલા હોવાથી રહીશોમાં રોગચાળાનો ભય. તંત્ર પાણીના નિકાલની કામગીરી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ. યોગ્ય નિકાલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની. મહેસાણાની અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડિરેક્ટરોની ચૂંટણી માટે 69 ફોર્મ ભરાયા. 6 બેઠક સામાન્ય, જ્યારે 1 બેઠક મહિલા માટે અનામત તો 1 બેઠક SC/ST માટે છે અનામત. પેટા ચૂંટણી પણ બિનહરીફ કરવા માટે નેતાઓ અને મંત્રીઓની મથામણ. મહેસાણા અર્બન બેંક ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ધારાસભ્ય મુકેશ પટેલ અને એપોલો ગ્રુપના આનંદ પટેલે ફોર્મ ભર્યા અને ધારાસભ્ય મુકેશ પટેલે અર્બન બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં ઝંપલાવ્યું. 8 ડિરેક્ટરોએ રાજીનામું આપતા પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. મોરબી ઝુલતા બ્રિજના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી. પીડિતોએ હાઈકોર્ટમાં વળતર મામલે કરી માંગ. મૃતક દીઠ 2 કરોડ અને ઘાયલોને 15 લાખ આપવા માંગ. હાઈકોર્ટે અજંતા કંપની અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો. ઝુલતા પુલને પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો પણ ઉઠ્યો કોર્ટમાં. સુરતના ખાડીપુર અંગે યોજાઈ બેઠક. નાણામંત્રી અને સુરતના પ્રભારી કનુ દેસાઈની આગેવાનીમાં બેઠક. મ્યુનિસિપલ કમિશનર અને મેયર બેઠકમાં હાજર રહેશે. આઈસીસી કેન્દ્ર ખાતે બેઠકનું આયોજન. અત્યાર સુધીની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવશે. સુરતમાં ખાડીપુર મામલે મળી હતી બેઠક. પ્રભારી કનુભાઈ દેસાઈએ કહ્યું, ખાડીપુરને લઈને વિવિધ અવરોધ દૂર કરવામાં આવશે. અવરોધ દૂર કરવા માટે કન્સલ્ટન્સી નીમવામાં આવશે. કન્સલ્ટન્સીના નિરીક્ષણ બાદ કઈ રીતે મિલકત દૂર કરી શકાય તે નક્કી કરાશે. પાટણ શહેરમાં બિસ્માર રસ્તાઓને રોડ પર પડેલા ખાડાઓને લઈને ધારાસભ્ય કિરીટ પટેલ સક્રિય. બિસ્માર બનેલા રસ્તાઓનું ધારાસભ્યએ નિરીક્ષણ કર્યું. તાત્કાલિક અસરથી રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની માંગણી કરી. વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરના માલિક રમાશંકર પાલનું નિવેદન. કહ્યું, ટેન્કર બ્રિજ પરથી ઉતારવા આણંદ અને વડોદરામાં ખાઈ રહ્યો છું ધક્કા. મારું ટેન્કર નીચે ઉતારી આપવા કોઈ તૈયાર નથી. ટેન્કર પર 40 લાખની લોન છે અને 80,000નો હપ્તો આવે છે. બ્રિજ તૂટ્યો તેમાં અમારો શું વાંક? વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજ પર લટકેલા ટેન્કરના ડ્રાઈવર રવિન્દ્રપાલ સાથે ઝી 24 કલાકની વાતચીત. કહ્યું, સવારે 7:45 થી 8 વાગ્યાની વચ્ચે બની ઘટના. મારી આંખોની સામે તૂટ્યો હતો બ્રિજ. ટ્રાફિક જામ થયો હોવાથી બ્રિજ પર ઊભા હતા વાહનો. બ્રિજ પર ઉભેલ તમામ વાહનો પડ્યા હતા નદીમાં. ભારતીય મજદૂર સંઘે ફિક્સ પેની નીતિમાં ફેરવિચારણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી રજૂઆત. ફિક્સ પેની નીતિ 5 વર્ષથી ઘટાડીને 2 વર્ષ કરવાની માંગ સાથે લખ્યો પત્ર. રાજ્ય સરકાર ફિક્સ પેની નીતિ ન ઘટાડે તો સરકાર સામે આંદોલનની ચીમકી. યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઘડવામાં આવશે રણનીતિ. સાતમ આઠમના મેળા માટે નિયમોમાં થોડી છૂટછાટ સાથે સરકારે આપી પરવાનગી. સોઇલ સ્ટેબિલિટી રિપોર્ટ અને લોડ બેરિંગ કેપેસિટીને ધ્યાને રાખીને મેળાનું ફાઉન્ડેશન કરવું પડશે તૈયાર. ટેમ્પરરી મેળા માટે 90 દિવસ માટેનું મળી શકશે લાયસન્સ. સુરત શહેરમાં છેલ્લા 15 દિવસમાં રોગચાળાથી 10 દર્દીઓના મોત. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 7,000 દર્દીએ ચેકઅપ કરાવ્યું. 7,000 પૈકી 3,488 દર્દીઓને દાખલ કરાયા. ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ. તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો. સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં થયો વધારો. સિંગતેલ તેલના ડબ્બે ₹70નો વધારો. કપાસિયા તેલના ડબ્બે ₹110નો વધારો થયો. પામતેલના ભાવમાં ડબ્બે 50